નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત ગ્રંથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, યોગ વશિષ્ઠ. નમસ્કાર. ખાસ કરીને આપણે એના પહેલા પુસ્તક એટલે કે વૈરાગ્ય ખંડના શરૂઆતના 5 પ્રકરણોની વાત કરીશું. હા, બરાબર. આપણી પાસે આના પર આધારિત કેટલીક નોંધો છે, જેનું શીર્ષક છે વૈરાગ્ય જાગૃતિ, મુક્તિ તરફની યાત્રા. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત કેવી હોય છે. વૈરાગ્ય શું છે? હા, અને મુક્તિનો માર્ગ ક્યાંથી ખુલે છે એ બધું. ખરેખર આ શરૂઆતના પ્રકરણો બહુ જ મહત્વના છે. આખા ગ્રંથનો પાયો અહીં નંખાય છે એમ કહી શકાય. અને યુવાન રાજકુમાર રામના મનમાં શું ચાલી રહ્યું છે એની ઝલક મળે છે. આ ખાલી વાર્તા નથી, પણ જે કોઈપણ આધ્યાત્મિક માર્ગે જવા માંગે એમના માટે આ પાયાની સમજ છે. બરાબર. અને શરૂઆત જ થાય છે રામની એક કહી શકાય કે વિચિત્ર સ્થિતિથી. નોંધોમાં લખ્યું છે કે તીર્થયાત્રાથી પાછા આવ્યા પછી રામ બધું જ કરે છે. હા, પોતાની ફરજો બજાવે છે. હા, રાજ ચલાવવો, શિકાર કરવો, ધાર્મિક વિધિઓ. પણ એમનું મન ક્યાંક બીજે જ હોય એવું લાગે. નિસ્તેજ, ચૂપચાપ, ઉદાસ. જાણે કરમાયેલું કમળ. હા, એવી સરખામણી પણ છે. અથવા તો ચિત્રમાં દોરેલી મૂર્તિ જેવા. આટલા વૈભવ અને જવાબદારીઓ વચ્ચે આવું કેમ? આ કોઈ સામાન્ય ઉદાસી હતી, શું લાગે છે? ના ના, આ જ સમજવા જેવું છે. જુઓ, રાજા દશરથ પણ ચિંતામાં પડી જાય છે. સ્વાભાવિક છે, પિતા છે. હા, એમને એમ જ થાય કે દીકરાને શું દુઃખ છે. પણ ઋષિ વશિષ્ઠ આખી વાત જુદી રીતે જુએ છે. એ સમજે છે કે રામનો જે વિષાદ છે, જે દુઃખ છે, એ કોઈ ભૌતિક વસ્તુના અભાવથી નથી. અચ્છા. આ તો એક ઊંડી સમજણની નિશાની છે. રામને સંસાર કેવો ક્ષણિક છે, ભોગવિલાસ કેવા નિરર્થક છે, એનો અહેસાસ થઈ રહ્યો છે. આને જ કહેવાય વૈરાગ્ય. એટલે અનાસક્તિ. હા, અનાસક્તિ, નિર્લેપતા. એની પહેલી ચિનગારી છે આ. વશિષ્ઠ કહે છે એમ, જ્ઞાની માણસો તો મુક્તિ માટે જ શોક કરે, નાની નાની બાબતો માટે નહીં. મતલબ કે રામની આ દશા તો આધ્યાત્મિક રીતે પરિપક્વ થવાની નિશાની છે, કોઈ બીમારી નથી. ઓહ, એટલે વૈરાગ્ય એટલે દુનિયાથી ભાગી જવું એવું તો બિલકુલ નથી, પણ દુનિયાનું સાચું રૂપ સમજવું. બરાબર. પણ શું આ વૈરાગ્ય ખાલી દુનિયાવી વસ્તુઓ પૂરતો જ હોય? કારણ કે આપણા સ્ત્રોતોમાં પેલી રાજા અરિશ્નેમીની વાત આવે છે. એ બહુ રસપ્રદ છે. હા હા. ઇન્દ્ર એમને સ્વર્ગનું આમંત્રણ આપે છે, સુખ ભોગવવા માટે. પણ રાજા ના પાડી દે છે. હવે આપણા જેવા માટે તો સ્વર્ગ એટલે બધું જ આવી ગયું. એમણે કેમ ના પાડી? આ વાત વૈરાગ્યનો સાચો, ઊંડો અર્થ સમજાવે છે. રાજા અરિષ્ટનેમીની નાનો મતલબ એ છે કે સાચો વૈરાગ્ય ખાલી પૃથ્વીના સુખ દુઃખ સુધી સીમિત નથી રહેતો. એ જાણે છે કે સ્વર્ગના સુખો પણ કાયમી નથી. એ પણ સમય જતાં પૂરા થઈ જાય છે. જેમ આ દુનિયાની વસ્તુઓ નાશ પામે છે, એમ સ્વર્ગના ભોગ પણ અંતે તો ક્ષણિક જ છે. એટલે એ પણ પરમેનન્ટ નથી. બિલકુલ નહીં. શાસ્ત્રો અને સ્વર્ગનો ફંદો કહે છે. એટલે કે એક એવી લાલચ જે આકર્ષક લાગે પણ ખરી મુક્તિથી તો દૂર લઈ જાય. એટલે સાચો વૈરાગ્ય એટલે બધી જ ક્ષણિક વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ. બધી જ? દુનિયાવી અને સ્વર્ગીય બંને. હા, બંને. ભલે તે આ ભૌતિક જગતની હોય કે સ્વર્ગ જેવા સૂક્ષ્મ લોકની. આ સમજણ ખરેખર બહુ ઊંડી છે. આ વાત તો વિચારતા કરી દે એવી છે કે સ્વર્ગના સુખો પણ ફંદો હોઈ શકે. સારું, તો જો બધી જ ઈચ્છાઓથી દુનિયાવી હોય કે પેલી પારની, એનાથી પર જવાનું હોય, તો પછી મુક્તિનો ચોક્કસ રસ્તો કયો? આપણે નોંધોમાં જોયું કે ઋષિ અગસ્ત્ય કંઈક કહે છે આ વિશે. હા, પહેલા જ પ્રકરણમાં ઋષિ અગસ્ત્યને સવાલ પૂછાય છે કે મુક્તિ કર્મથી મળે કે જ્ઞાનથી? અને એમનો જવાબ બહુ સંતુલિત છે, વ્યવહારુ છે. શું કહે છે તેઓ? એ કહે છે કે મુક્તિ માટે કર્મ એટલે કે યોગ્ય ક્રિયા અને જ્ઞાન એટલે કે સાચી સમજ, આ બંને જરૂરી છે. એના વગર ચાલે નહીં. બંને? હા, બંને. એમણે બહુ સરસ ઉપમા આપી છે કે જેમ પક્ષીને ઉડવા માટે 2 પાંખ જોઈએ, એમ આત્માને મુક્તિના આકાશમાં ઉડવા માટે કર્મ અને જ્ઞાન રૂપી 2 પાંખ જોઈએ. વાહ, સરસ ઉદાહરણ છે. હા, ખાલી કર્મ કર્યા કરો પણ જો એમાં આસક્તિ હોય તો બંધન વધે, અને ખાલી જ્ઞાનની વાતો કરો પણ જીવનમાં ઉતારો નહીં તો એ નકામું છે. એટલે બંનેનું મિશ્રણ જરૂરી છે. આ 2 પાંખોવાળી વાત બહુ મહત્વની લાગે છે.
તો એમાંની પહેલી પાંખ કર્મ એ રામના જીવનમાં કેવી રીતે દેખાય છે? કારણ કે એ તો રાજકુમાર છે, એમને તો કેટલાય કર્મો કરવા પડે. બરાબર. અહીં જે કર્મની વાત છે ને એ કર્મયોગ છે. મતલબ કે અનાસક્ત ભાવે ફળની આશા રાખ્યા વગર કરેલું કર્મ. ઓકે. રામ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જુઓ, તીર્થયાત્રા પછી પાછા આવીને એ બધી જવાબદારીઓ સંભાળે છે. રાજ ચલાવે, શિકાર પર જાય, યજ્ઞ કરે. બહારથી જુઓ તો લાગે કે પૂરેપૂરા સંસારમાં છે. હા, બધું જ કરે છે. પણ અંદરથી અલિપ્ત છે. એ કર્મ કરે છે કારણ કે એ એમનું કર્તવ્ય છે. પણ એના ફળમાં, એના પરિણામમાં એમને કોઈ લેવા દેવા નથી, કોઈ આસક્તિ નથી. એમની તીર્થયાત્રા પણ ખાલી ફરવા નહોતી ગયા. એ શું હતું? એ પણ જગતને એક સાક્ષી ભાવે, મતલબ કે ટચ થયા વગર જોવાનો એક અભ્યાસ હતો. હા, એક જગ્યાએ ચંદ્રપ્રકાશ જેવી ઉપમા પણ આપી છે. જેમ ચંદ્રપ્રકાશ આપે પણ પોતે નિર્લેપ રહે. બરાબર. એમ રામ પણ આસક્તિ વગર પોતાના કર્મોથી બીજાને સુખ આપે છે. પણ એક પ્રશ્ન થાય, આજના જમાનામાં શું ખરેખર આવી રીતે સંપૂર્ણ અનાસક્ત રહીને કર્મ કરવું શક્ય છે? આપણી આસપાસ તો બધું પ્રેશર જ એવું હોય છે કે ફળની અપેક્ષા રાખો, રિઝલ્ટ લાવો. બહુ સાચો સવાલ છે. અને યોગ વસિષ્ઠ એવું નથી કહેતું કે બધું છોડી દો. એ કહે છે કે કર્મ તો કરો, પણ એ કર્મના ફળ સાથે જે આપણી પકડ છે, જે આસક્તિ છે, એને ઢીલી કરો. ફળની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, પણ એ ઈચ્છા પૂરી થાય કે ન થાય એના પર આપણું સુખ દુઃખ નિર્ભર ન હોવું જોઈએ. કર્મ કરવામાં 100% આપો, પણ પરિણામ જે આવે એને સ્વીકારવાની તૈયારી રાખો. આ જ અનાસક્તિ છે. એટલે આ એક પ્રેક્ટિસ છે. હા, આ એક અભ્યાસ છે. ધીરે ધીરે કેળવાય. આપણા રોજના નાના નાના કામોમાં ફળની ચિંતા ઓછી કરવાથી શરૂઆત કરી શકાય. સમજાયું. તો આ થઈ પહેલી પાંખ, અનાસક્ત કર્મ. હવે બીજી પાંખ, જ્ઞાન. આ કેવું જ્ઞાન? શું ખાલી પુસ્તકો વાંચવાથી મળે? પુસ્તકો, શાસ્ત્રો ચોક્કસ મદદ કરે, પણ અહીં જે જ્ઞાનની મુખ્ય વાત છે એ અનુભવથી આવતી સમજ છે. આ જ્ઞાન એટલે માયા. માયા એટલે ભ્રમ. હા, જગતનું જે ભ્રામક સ્વરૂપ છે એને ઓળખવું. વાલ્મીકી ઋષિ પેલું ઉદાહરણ આપે છે ને, આકાશના વાદળી રંગનું. હા હા. આપણને આકાશ વાદળી દેખાય છે, પણ ખરેખર તો એનો કોઈ રંગ જ નથી. એ તો ખાલી પ્રકાશનું વક્રીભવન છે. બરાબર. બસ એવી જ રીતે આ જગત જેવું આપણને દેખાય છે, જેવો આપણે અનુભવ કરીએ છીએ, એ એનું સાચું અંતિમ સત્ય નથી. આ વાત સમજવી, આ ભ્રમની આરપાર જોવું, એ જ જ્ઞાન છે. અને આ ભ્રમની આરપાર જોવામાં શું મદદ કરે? એ કેવી રીતે શક્ય બને? આ જ્ઞાન મેળવવા માટે સૌથી મહત્વનું છે વાસનાઓનો નાશ કરવો. વાસનાઓ એટલે આપણા મનમાં જે ઊંડે ઊંડે સંસ્કારો પડેલા છે, જે વૃત્તિઓ છે, જે ઈચ્છાઓ છે. આપણા જૂના પેટર્ન્સ. હા, એ જ. આ વાસનાઓ એક ફિલ્ટર જેવું કામ કરે છે, જેનાથી આપણે દુનિયાને જોઈએ છીએ. અને આ ફિલ્ટરને લીધે જ માયા એટલે કે ભ્રમ વધારે ઘાટો લાગે છે. અચ્છા. જેમ જેમ આ વાસનાઓ શુદ્ધ થતી જાય, ઓછી થતી જાય, તેમ તેમ સત્યનું દર્શન સ્પષ્ટ થતું જાય છે. અને અહીં જ રામાયણ ગ્રંથ પોતે એક મોટું સાધન બની જાય છે. રામાયણ પોતે કેવી રીતે? હા, કહેવાય છે કે બ્રહ્માજીએ વાલ્મીકીને રામાયણ લખવા કહ્યું જ એટલા માટે કે આ ગ્રંથ દ્વારા માણસો સંસાર સાગર એટલે કે દુઃખ અને ભ્રમનો જે દરિયો છે એને પાર કરી શકશે. ઓહ! એટલે રામાયણ ખાલી રામની કથા નથી, એ જ્ઞાનનો ભંડાર છે. જે મુક્તિ ઈચ્છે છે એના માટે આ સંસારરૂપી ભ્રમના દરિયાને પાર કરવા માટેના સેતુ એટલે કે પુલ જેવો છે. એટલે પેલો લંકા સુધી રામે જે સેતુ બાંધ્યો હતો એ પણ આનું જ પ્રતીક થયું. જ્ઞાન દ્વારા માયાના સમુદ્રને પાર કરવાનું. બિલકુલ બરાબર સમજ્યા. ભૌતિક સેતુ સમુદ્ર પાર કરાવે અને જ્ઞાનનો સેતુ આપણને ભ્રમ અને અજ્ઞાનનો સમુદ્ર પાર કરાવે. માયાની પેલે પાર જે સત્ય છે ત્યાં સુધી પહોંચાડે. તો આ રસ્તામાં મુખ્ય અડચણો થઈ માયા અને વાસનાઓ. વાસનાઓની વાત તો થઈ, પણ આ માયા પોતે કેટલી પાવરફુલ છે? વાલ્મીકીના કહ્યા મુજબ માયા બહુ શક્તિશાળી છે, કારણ કે એ આપણી ઇન્દ્રિયો અને મનને સતત ભ્રમમાં રાખે છે. આપણી આસપાસની દુનિયા એટલી સાચી લાગે છે કે એ ભ્રમ છે એવું માનવું જ અઘરું છે. સાચી વાત છે. અને આ માયા ટકી રહે છે આપણી ઈચ્છાઓને લીધે. સ્ત્રોતોમાં બે પ્રકારની ઈચ્છાઓની વાત છે.
અશુદ્ધ અને શુદ્ધ. અશુદ્ધ અને શુદ્ધ. શું? અશુદ્ધ ઈચ્છાઓ એટલે જે અહંકાર, લોભ, મોહ, આસક્તિમાંથી જન્મે. આ જ આપણને જન્મ-મરણના ફેરામાં બાંધી રાખે છે. જ્યારે શુદ્ધ ઈચ્છાઓ, જેમ કે શરીર ટકાવવા માટે ખાવાની ઈચ્છા, અથવા તો કોઈ મુક્ત થયેલા પુરુષમાં જ્ઞાન ફેલાવવાની જે વૃત્તિ હોય, એ બંધન નથી કરતી. એટલે મુખ્ય વાત એ છે કે અશુદ્ધ ઈચ્છાઓનો પૂરેપૂરો ત્યાગ કરવો, એટલે કે વાસનાઓનો ક્ષય કરવો, એ જ શુદ્ધ મુક્તિનો રસ્તો છે. પણ આ અશુદ્ધ અને શુદ્ધ વચ્ચેનો ભેદ સમજવો કેવી રીતે? ઘણીવાર તો ખબર જ ના પડે કે આપણી ઈચ્છા ક્યાંથી આવી રહી છે, સ્વાર્થ છે કે જરૂરિયાત છે. આના માટે સતત પોતાની જાતને જોતા રહેવું પડે, આત્મનિરીક્ષણ કરવું પડે, વિવેક બુદ્ધિ કેળવવી પડે. કઈ ઈચ્છા પાછળ હુંપણું છે, કઈ ઈચ્છા ખાલી શરીરની જરૂરિયાત છે, એ સમજવું પડે. અને અહીં જ ગુરુની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે. હા, એ વાત આવી. આપણે જોયું કે રામની આખી સ્થિતિમાં વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓ છે. વાલ્મીકી પોતે આ ગ્રંથ લખી રહ્યા છે, તો આ માર્ગદર્શકોનું શું મહત્વ છે? એમના વગર ના ચાલે. ગુરુની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. જેમ અંધારામાં દીવો રસ્તો બતાવે, એમ ગુરુ આપણને અજ્ઞાન અને ભ્રમના અંધારામાં સાચો રસ્તો દેખાડે છે. એ શાસ્ત્રોના જે ગૂઢ અર્થ છે એ સમજાવે, સાધકના મનમાં જે શંકાઓ હોય એનું સમાધાન કરે, અને સૌથી મોટી વાત, એ પોતાના અનુભવના આધારે માર્ગદર્શન આપે છે. જેમ વશિષ્ઠે દશરથને સમજાવ્યું. હા, વશિષ્ઠે જેમ દશરથને રામની સ્થિતિનું સાચું કારણ સમજાવીને શાંત કર્યા અને રામને જ્ઞાન આપવા માટેની ભૂમિકા તૈયાર કરી, એમ જ યોગ્ય ગુરુ સાધકને ભ્રમમાંથી બહાર કાઢીને આત્મ સાક્ષાત્કાર સુધી લઈ જાય છે. ગુરુ વગર આ માર્ગ કાપવો બહુ જ મુશ્કેલ છે. કેમ? કારણ કે આપણું મન પોતે જ માયાનું સૌથી મોટું હથિયાર છે. એને ઓળખવા માટે બહારથી કોઈકનું માર્ગદર્શન જોઈએ જ. એ ખરેખર તો વૈરાગ્યની શરૂઆત હતી. હા, જાગૃતિ હતી. સાચી મુક્તિ માટે ખાલી દુનિયાની વસ્તુઓ જ નહીં, પણ સ્વર્ગના સુખો સહિત બધી જ ક્ષણિક વસ્તુઓથી અનાસક્તિ કેળવવી પડે. બરાબર. અને આ મુક્તિનો માર્ગ બે પાંખો પર ટકેલો છે: અનાસક્ત કર્મ અને ભ્રમને ભેદનારું જ્ઞાન. આ બધું સાંભળીને એમ થાય કે આખરે આ બધી વાતોનો આપણા માટે આજના જીવનમાં શું મતલબ? આનો સીધો મતલબ એ છે કે આધ્યાત્મિકતા એ જીવનથી ભાગવાનું નથી, પણ જીવનને સાચી રીતે સમજીને જીવવાની કળા છે. પેલો બે પાંખોનો સિદ્ધાંત છે ને, કર્મ અને જ્ઞાન, એ આપણને શીખવે છે કે સક્રિય પણ રહેવાનું છે અને સમજણ પણ કેળવવાની છે. બંને સાથે. હા, આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા કામકાજમાં, સંબંધોમાં અનાસક્તિનો અભ્યાસ કરી શકીએ. આપણો બેસ્ટ આપીએ, પણ પરિણામ આવે તેના પર આપણું સુખ દુઃખ નિર્ભર ન રાખીએ. અને સાથે સાથે સતત પોતાની જાતને પૂછતા રહીએ કે આપણે જેની પાછળ દોડી રહ્યા છીએ, પૈસા હોય, પદ હોય, માન સન્માન હોય, શું એ ખરેખર કાયમી સુખ આપશે? ક્યાં કે પેલો સ્વર્ગનો ફંદો તો નથી ને? હા, એ પ્રશ્ન મહત્વનો છે. બસ આ પ્રશ્નો પૂછવા અને દુનિયા જે દેખાય છે એની પાછળના સત્યને સમજવાનો પ્રયત્ન કરવો, એ જ જ્ઞાનના માર્ગની શરૂઆત છે. એટલે યોગ વશિષ્ઠના હજારો વર્ષ જૂના સિદ્ધાંતો આજે પણ એટલા જ કામના છે. ખરેખર. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ, જે આજના સ્ત્રોતમાંથી જ આવે છે. જો આપણે જે જગત અનુભવીએ છીએ તે આકાશના ભ્રામક વાદળી રંગ જેવું છે અને સ્વર્ગના પુરસ્કારો પણ ક્ષણિક ફંદા જેવા છે, તો પછી આ ભ્રમણાઓની પેલે પાર જે સત્ય રહેલું છે તેને જોવા માટે કેવી દ્રષ્ટિ કેળવવી પડે? અને સૌથી મહત્વનું, આપણા રોજના જીવનમાં, આ ભાગ દોડમાં એ દ્રષ્ટિ કેળવવાની શરૂઆત આપણે ક્યાંથી અને કેવી રીતે કરી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવામાં જ આખી સાધના રહેલી છે. ચોક્કસ. આજની આપણી વાત યોગ વશિષ્ઠના પ્રથમ પુસ્તકના શરૂઆતના પ્રકરણો પર હતી, જે વૈરાગ્યની જાગૃતિ અને મુક્તિના માર્ગની શરૂઆત દર્શાવે છે. આ તો ખાલી શરૂઆત છે. આ ગ્રંથમાં તો ઘણું ઊંડાણ છે. હા, ઘણું બધું. કદાચ ભવિષ્યમાં એની સફર આગળ વધારીશું. અત્યારે અહીં અટકીએ.